આ છે અમારે ચમાડીનો ગેટ. આથી આગળ ઓટો એટલે હાઈવે રોડ આવી જાય. વલ્લીપુર ભાવનગર હાઈવે. આડું ઉતર કે ઊભું ઉતર એક વસ્તુ હોય બ્લોગમાં આડું હોય. મોટો બ્લોગ હોય તો આડું હોય. અમારા ગામનો વ્યૂ જોઈ. હાલો અમે રોડે ચડી ગયા છે. ઓલો લો 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 અમે જઈ રહ્યા છીએ મામા દેવે સાફ સફાઈ કરવા. જો આ છે નયન બારૈયા, હું છું પ્રવીણ, આ છે મારો ભાઈ નાનો આશીષ, આ ભાઈ છે વિશ્વભા પોતે, આ છે કાનો બારૈયા. જઈ રહ્યા છીએ જય મામાદેવ. જો આ ભાઈ ગયો છે મામાદેવની પ્રસાદી લેવા, એટલે આપણે જે કંઈ કહેવાય આપણે સિગરેટ લેવા ગયો છે એ ભાઈ, એનું નામ છે નયન. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મામાદેવે. ટ્રેક્ટર લઈને શરૂ વરસાદે ભૂકા કાઢ્યો હતો, એટલે ત્યાં લગી આપણે કાંઈ વરસાદ વિડીયો ઉતાર્યો નથી. આમ જોઈ લો, ખેતરમાં પાણી કરી નાખ્યું છે, તોય અમે શરૂ વરસાદે હતું એટલે કાંઈ કર્યું નથી. અમારા મામાદેવે પહોંચી ગયા છે, સિરિસિયાવાળા મામાદેવે. આજે ચડે છે એમાં નાનો ભાઈ છે, એ જે ધજા ઉતારવા જાય છે. બીજી એની કમ્પ્લેટ બધું હમું કરવાનું છે, સાફ સફાઈ કરવા આવેલ છે અમે. જોઈ શકો ફાઇનલી જે ઉપર ધજા છે એને એવી સડાઈ દીધી છે. અમારા ભાઈઓ છે, બધા મારથી નાના છે, આ મારથી નાનો જ છે. જો મને એક જૂની ધજા તો એ આરો સડાઈ દીધી છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અંદર જ તે સાફ સફાઈ કરવાનું બાકી. આ બેરલ છે એ ઊંધું રાખેલ છે, એને ધોવાનું છે. અહીં એક બેરલ પીડ્યું હતું, તમને યાદ હોય તો આ 2 ટીપણા ખાલી કરવાનું. અહીં બેરલમાં નાખવાનું છે, પાણી ભીજ નાખવાનું છે ફૂલ. આ જો મામાદેવ હાટું પ્રસાદી છે, અમે જીને મૂકી હતી. અને આ છે ભાઈ આજે આપણા ખેતરના હાવજ એની માટે પ્રસાદી છે. હાલે અહીંયા મૂકી દેવી છે, અત્યારે બીવે છે. બીજા જો વ્યક્તિ એ ખાય છે હો, પણ પ્રસાદીને ભૂકા બોલાવે. એક નહીં ડબલ હો, પણ એક ખેડૂત ભાઈ પૂછે પ્રસાદી. ઘરે જવાનો સમય થઈ ગયો છે, પણ જો પાછો વરસાદ ધબધબટી બોલાવવાનું સારું કર્યું છે. આવ્યા હતા ત્યારે એટલો વરસાદ હતો, હવે ઘરે જ આવી છીએ પાછા ત્યારે વરસાદ પાછું શરૂ થઈ ગયો છે. અને આ બધા ગોઠવાઈ ગયા છે ટ્રેક્ટરમાં, જોઈ શકો છો. આઈન પાછી વાતાવરણ સારું છે, ફરતું અમારું ગામ પર જોઈ શકો છો. જોવો હમણાં આ જો મોટું બધું અંધારી દીધું, હમણાં જો દેખાતું બધું બંધ. આ છે અમારું સમાડી. આપણી પાસે એવો સ્માર્ટફોન નથી, બહુ ઝૂમિંગ થાય એવું ચાલશે. આ છે અંદર બેઠા એ મામાદેવ છે, જોઈ શકો છો. પણ અત્યારે હું બગડેલો છું ગારાવાળો, એટલે હું કાંઈ અંદર જાતો નથી. જ્યારે બધું કમ્પ્લીટ થશે ત્યારે હું તમને દર્શન કરાવીશ મામાદેવના. આ છે અમારો મામાદેવ. આ જે ઓલો સામે ડુંગર દેખાય છે આડવા, એ આપણે થાપનાથ મહાદેવનો ડુંગર જે અમારે કહેવાય, એ સમાડી પડખે આવ્યું. અને આ છે અમારું સમાડી, એ સમાડીનો ડુંગર જોઈ શકો છો, કવડો છે. અહીંથી આવું દેખાય જો, એટલા આકાશી. હા અત્યારે થોડું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અમારે અહીંયા. આ છે ચારે ફરતી જમીન, જોઈ જો. આ છે આમાં કપા કરેલ છે, નીંદવાનું બાકી છે હજી. અમારો વલ્લીપુર રોડ છે ભાવનગર. ફાઇનલી પહોંચી ગયા છીએ, ઘર બાજુ પહોંચવામાં છે. હવે અમારા ગામના તળાવ, જો આ તળાવ છે. ફાઇનલી ભોગવામાં છે એવી સમાડી. તમને હમણાં સમાડીનો ગેટ દેખાડું. તો ફાઇનલી સમાડી પહોંચી ગયા છીએ. આ છે અમારા સમાડીનો ગેટ. આ થઈ રહ્યા છે ફાઇનલી અંદર, આ ગેટની અંદર. આ ભાઈબંધની ગાડી ગઈ.
ફાઇનલી અંદર આવી ગયા છીએ. હાલો ઘરે ભોગવામાં એક ભાઈને અહીંયા ઉતારી દેજો. વરસાદના કારણે જો ખેતર ભર્યા પાણીના અમારા ગામના. અરે અમારા બ્લોગને લાઈક ફોલો શેર કમેન્ટ બધા કરજો. આ છે અમારું સમાડીનું અમારું ગામ સમાડી. આ છે અમારા ગામની સ્કૂલ. ફાઇનલી ટ્રેક્ટરનું સ્ટાન્ડ આવી ગયું છે પાર્કિંગ. હવે ટ્રેક્ટરનું પાર્કિંગ જે અમે સમાડી મંડો કેવી છે ત્યાં ટ્રેક્ટર મૂકી દેવાનું છે. હા જાહે અંદર બધું. હવે અમે પછી ચાલીને ઘરે જઈશું હવે બધા. હલો ઉતરો. સારું ટાટા આવજો.